સુરત શહેરમાં હાલમાં ઉદ્ભવેલી પૂરની શક્યતાને લઈ લોકો પોતપોતાના વાહનો બ્રિજ ઉપર પાર્ક કરી રહ્યા છે। ત્યારે બ્રિજ ઉપર વાહનો પાર્ક થતાં ટ્રાફિકની જટિલ સમસ્યા ઊભી થઈ છે, જેથી લોકોને બ્રિજ ઉપર વાહનો પાર્ક નહીં કરવા અને જે તે વિસ્તારના પોલીસ મથકની ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરવા પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ સુરતીઓને અપીલ કરી હતી। સુરત શહેર ઉપર પૂરની ઘાટ દેખાતા સુરતીઓ તંત્ર ઉપર ભરોસો છોડી પોતપોતાની રીતે સલામતીના પગલાં લઈ રહ્યા છે। ત્યારે સુરતમાં પૂરની દહેશત સાથે શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર વાહનો પાર્ક કરાતા ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી છે, જેથી સુરત શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ વાહન ચાલકોને જે તે વિસ્તારના પોલીસ મથકમાં વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરવા માટે અપીલ કરી હતી અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્ક વાહનોની જવાબદારી પોલીસની જ રહેશે તેમ પણ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ કહ્યું હતું, જ્યારે શહેરની પ્રજાને પોલીસની નિયંત્રણ કામગીરીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી। આજે સુરતમાં ફ્લડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે, જેના લીધે શહેરની અંદર લોકોમાં રૂમર્સ પણ ચાલે છે, જેના ક્લેરિફિકેશન માટે પ્રેસ મારફતે હું લોકોને અપીલ કરું છું કે જે શહેરમાં ફ્લાયઓવર્સ ઉપર વાહનો પાર્ક કરવામાં આવ્યા છે એ વાહનો ફ્લાયઓવર્સ ઉપર પાર્ક નહીં કરે, કારણ કે વાહનો ત્યાં પાર્ક કરવાથી ટ્રાફિકમાં અડચણ થાય છે અને જે રિલીફની કામગીરી છે અને બીજા જે બંદોબસ્તની કામગીરી માટે વાહનોની અવરજવર છે એમાં અડચણ થાય છે। વાહનોની સુરક્ષિત જગ્યા પાર્કિંગ માટે પોલીસ સ્ટેશનના અધિકારીઓને ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી છે કે જે જગ્યા ભૂતકાળમાં પૂરના પાણી આવ્યા નથી એવી ખાલી જગ્યાઓમાં વાહનોની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે અને ત્યાં પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે વાહનોની સિક્યોરિટી સુરક્ષા માટે પણ ઇંતજામ કરે। તો લોકોને અપીલ છે કે ફ્લાયઓવર્સ ઉપર વાહનોની પાર્કિંગ નહીં કરે, એનાથી રિલીફની કામગીરીમાં અડચણ ઊભી થાય છે અને બીજા લોકોને પણ ટ્રાફિકમાં અડચણ થાય છે। બીજું, આ ફ્લડ માટે જે કોઈ સૂચનાઓ છે એ ફ્લડ કંટ્રોલ રૂમ છે કલેક્ટરશ્રીના ઓફિસમાં, મ્યુનિસિપલ કમિશનરશ્રીની ઓફિસમાં પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે અને પોલીસ કંટ્રોલ રૂમમાં પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો લોકો આ ત્રણેય કંટ્રોલ રૂમ ઉપર ફોન કરીને જાણકારી મેળવી શકે છે અને કોઈ પણ રૂમર ઉપર ધ્યાન આપવાની જરૂર નથી। ઘણા લોકો સોશિયલ મીડિયા ઉપર, ખાસ કરીને વોટ્સએપ ઉપર પણ જાણકારીઓ એક્સચેન્જ કરે છે, પણ ઘણી જાણકારીઓ એવી છે જે કન્ફર્મ્ડ નથી, એટલે આ જાણકારીઓના કન્ફર્મેશન માટે કંટ્રોલ રૂમ, જે સુરત જિલ્લા કલેક્ટરના કંટ્રોલ રૂમ હોય કે મ્યુનિસિપલ કમિશનરના કંટ્રોલ રૂમ હોય કે પોલીસના કંટ્રોલ રૂમ હોય, એમાં ફોન કરીને જાણકારી મેળવી શકે છે।